અમારી હવે તો અમારી એક જ માંગ છે કે અમને હે ને સરકારે રોડ ઉપર ભીખ મંગાવવા લાવી દીધા છે। મારું નામ કમલેશભાઈ છે। અમારા પરિવારમાં છે આથાબેન કાથડ ગયા છે। હવે તો અમારી એક જ માંગ છે કે અમને હે ને સરકારે રોડ ઉપર ભીખ મંગાવવા લાવી દીધા છે। ભીખ મંગાવ અમારે પોસ્ટર લઈને અહીંયા ભીખ માંગવાની છે સરકાર આગળ કે અમને ન્યાય આપો, ન્યાય આપો। 22 દિવસ થઈ ગયા પણ ન્યાય માટેનો કોઈ જવાબ જ નથી સરકાર પાસે। બીજું એ કે નાના નાના અધિકારીઓને એ લોકો પકડે છે। કાલે 13 અધિકારીને પકડા તો નાના નાના અધિકારીઓને પકડાશે, મોટા અધિકારીઓને કેમ નથી પકડતા? બીજું એ કે રાજકારણીઓને કેમ આની અંદર સામેલ છે તો કેમ નથી પકડતા? કેમ કે એ લોકોને ખબર છે કે અમારા જે અધિકારીઓ છે તમે સાવરી લેવાના છે। અને ત્રીજું કે એસઆઈટી ઉપર તો અમને ભરોસો જ નથી, કેમ કે એસઆઈટી ફક્ત ને ફક્ત એક ભીનું સંકેલવાનું આમાં સમિતિ છે કે 15 દિવસ કે મહિનો કે દોઢ મહિનો કે 2 મહિના ચાલશે, પછી આ લોકોની કાંઈ તપાસ થશે નહીં એટલે પૂરું અમારા પરિવારનું અમે પરિવારમાંથી એક વ્યક્તિ ગુમાવ્યું છે ને અમને જ ખબર છે સાહેબ, બીજા વ્યક્તિને કઈ ખબર નહીં હોય। કેમ કે અમારા પરિવારમાંથી આખું એક હસતું ખેલતું એક વ્યક્તિ વયું ગયો। તમે વિચાર કરો એ વેદના અમે કોને કહીએ? અત્યારે સરકાર પાસે અમે ભીખ માંગીએ કે અમને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, પણ કેમ ન્યાય નહીં આપે? અમને ખબર જ છે। અમારી એ જ માંગ છે કે એસઆઈટી માં જે અમે કહીએ છીએ અધિકારીઓ કેમ નથી લેતા? કેમ કે અમે કહીએ છીએ અધિકારીઓ લેશો તો તમને ખબર જ છે સરકારની આમાં ક્યાંક ને ક્યાંક સરકારની પોલ ખુલ છે અને સરકારની બધી જ ખુલ્લી પાડી દેશે। એટલા માટે સરકારને ખબર જ છે કે આમાં અમે અમારી પોલ નહીં ખુલ્લી પાડવા દઈએ, એટલે સરકારી અમારી એસઆઈટી માં અમે કહીએ છીએ અધિકારીઓને નથી નિમણૂક કરતા। અમે રાજકોટ વાસીઓને એટલું કહીએ છીએ કે અમે કહીએ ને નહીં, તમે તમારી બેન અને દીકરીની માધ્યમથી જો તમે આવી રીતે આવનારી ઘટના ન બને એ તમે જાણી અને જો તમે સ્વયંભૂ બંધ પાડશો તો રાજકોટની જનતાને ખબર પડશે અને રાજકોટની જનતા જાગશે તો સરકારને પણ ખબર પડશે કે નહીં, જનતા 100% જાગૃત છે તો અમને ન્યાય મળવાની આશા રહેશે।